ભરૂચ જિલ્લા પોલીસના બેવડા ધોરણો સામાન્ય જન રોડની સાઈડે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ઊભી રાખે તો દંડ અને કંપનીના ભારદારી વાહનો રસ્તો રોકી લે તો આંખો બંધ. વાગરાની દહેજ જેઆઈડીસીની એસઆરએફ કંપનીના ગેટ નજીક જાહેર રોડ પર આડેધડ પાર્કિંગથી ગામ લોકો ત્રાહિમામની વાત પીએમઓ સુધી પહોંચી. કંપનીના ગેટ સામે થતા આડેધડ પાર્કિંગથી વાહનો પસાર કરવું મુશ્કેલ. કંપની સત્તાધીશોની રજૂઆત કરતાંય સમસ્યાનું નિરાકરણ નહીં. ગેરકાયદેસર પાર્કિંગથી અકસ્માતની દહેશતને લઈને પીએમઓમાં કરેલ રજૂઆતનું પણ કોઈ પરિણામ ન આવ્યું. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન વિકટ બનતી જાય છે. રોજબરોજ જતા આવતા ભારે અને મોટા વાહનોને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને ઘણીવાર અકસ્માતો પણ થતા હોય છે. વાગરા તાલુકાની દહેજ જેઆઈડીસીની એસઆરએફ કંપનીનો વિસ્તાર ટ્રાફિક જામના કારણે ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. આ કંપનીમાં દરરોજ ઘણા નાના મોટા હેવી ટ્રક, ટેન્કર વગેરે મોટા ભારે વાહનો પણ આવતા હોય છે, જેને એસઆરએફ કંપનીના 3 નંબરના ગેટ નજીક રોડની બંને બાજુએ આડેધડ પાર્ક કરી દેવાતા હોય છે. એકવાર પાર્ક કર્યા પછી તે અડધો કલાક કે કેટલીક વાર તો આખો દિવસ અડધા ઉપરાંતનો રોડ રોકીને પણ રહે છે, જેના કારણે પહોળો રોડ કાયમ સાંકડી ગલીમાં ફેરવાયેલો જોવા મળે છે. આ અંગે એસઆરએફના સાહેબોને અને પોલીસ તંત્રને જાગૃત નાગરિક દ્વારા રજૂઆતો પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. એસઆરએફ કંપનીના હેવી વાહનો દ્વારા રોડ પર દબાણથી જેઆઈડીસીમાં પસાર થતા અન્ય વાહનો ઉપરાંત ઝોલવા અને સુવા પંથકના લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. કોઈ વખત ઇમરજન્સી હોય તો એસઆરએફ તરફના રોડનો ઉપયોગ જ નથી કરી શકાતો. નોકરી ધંધા અર્થે જતા આવતા ગામના લોકોને પણ વહેલું મોડું થતા કોન્ટ્રાક્ટરોની બોલીઓ ખાવાનો વારો આવે છે તથા કેટલીક વાર તો કામ વગર વિલા મોઢે પાછો આવવો પડે છે, કારણ કે કંપનીઓમાં જોઈતા કામદારોની સંખ્યા પૂરતી થઈ જતા પાછળથી આવેલા લોકોને લેવામાં આવતા નથી. એસઆરએફ વિસ્તારના રોડ પર આ કંપનીના વાહનોના આડેધડ પાર્કિંગને કારણે બોટલનેક જેવી પરિસ્થિતિ સર્જાતા અકસ્માતની પણ ભીતિ રહે છે. ભૂતકાળમાં અહીં અકસ્માતો પણ થયા છે અને ઘણીવાર જાનહાનિ પણ થઈ હતી, જેના કારણે અહીંના જાગૃત નાગરિક દ્વારા કંપનીઓને તથા સ્થાનિક જવાબદાર પ્રશાસનને પણ રજૂઆતો કરી હતી, પણ આ સમસ્યાનો કોઈ ઇલાજ ન થતા આખરે ગત 3 જુલાઈએ કેન્દ્ર પીએમઓ વેબસાઇટમાં ઓનલાઈન ફરિયાદ પણ આપવામાં આવી હતી, જેના પગલે ઉપલા લેવલેથી ભરૂચ જિલ્લા પોલીસ વડાને આ બાબતે તપાસ કરવાનું જણાવાયું એવું અરજદારનું કહેવું છે અને આ બાબતે અહેવાલ પહોંચાડી પણ દેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે, પરંતુ હજુ કંપનીના ગેટ બહાર પાર્ક થતા વાહનોનો જમેલો યથાવત જ રહ્યો છે. ઉપલા લેવલની કામગીરીઓ પણ જાણે કે કાગના વાઘ જેવી સાબિત થઈ હતી. હાલ એસઆરએફ કંપનીના વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરીને આડેધડ પાર્ક કરી દેવાતા વાહનો બાબતે જો ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર અને કંપની સંચાલકો કોઈ કાર્યવાહી નહીં કરે તો પાર્થને કહો ચડાવે બાણ અનુસાર આખરે જનતા આંદોલનનું શસ્ત્ર ઉગામે તો નેવાય નહીં. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત.